નમસ્કાર. આજે તારીખ 20/3/2021ના રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ શ્રી મનીષ પ્રભુલાલ જોશીની વાડીએ રાખ્યો છે. આ રૂટીન ક્લાસમાં ધોરણ 5ના બાળકો આપણી સાથે જોડાશે અને ધોરણ 5ના ગણિત વિષયનો 13મો એકમ ગુણાકાર અને ભાગાકારની રીતો એ એકમનું અધ્યયન કાર્ય આપણે કરીશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. પાંચમાવાળા તમારો 13મો એકમ ગુણાકાર અને ભાગાકારની રીતો એ આપણે જોઈએ છીએ, એને સમજીએ અને કાંઈ પ્રશ્ન હોય તો એને ક્લિયર કરીએ. બરાબર. નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? આજના આપણા ગણિતના વર્ગમાં તમારું સ્વાગત છે. બાળકો, આપણે ઓનલાઈન ભણતા કેટલા બધા પ્રકરણ ભણી ગયા. 5મું ધોરણ આપણે આખું ઓનલાઈન ભણ્યા અને હવે તો આપણે છેક 13મા પ્રકરણ સુધી આવી ગયા. અને 13મું પ્રકરણ એટલે ગુણાકાર અને ભાગાકારની રીતો. તમે મને કહેશો કે મેડમ આ તો અમને આવડે જ છે. તમે ગુણાકાર શીખી ગયા? તો કહેશો હા. તમે ભાગાકાર પણ શીખી ગયા? તો તમે કહો છો હા. તો હવે આ તો તમને આવડે જ ને, જાતે ના આવડે? છતાં પણ ચલો આજે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. ગુણાકારની કેટલીક રીતો કે જે પહેલા તો આપણે શીખ્યા જ છીએ અને હવે તો તમને ઘડિયા પણ ખૂબ સરસ આવડે છે. આવડી ગયા છે ને? અને હવે તો તમે સરવાળો પણ આમ નથી કરતા, મૌખિક કરો છો. કરો છો કે નથી કરતા? સરસ. તો ચલો આજે આપણે ગુણાકારની કેટલીક રીતો જોઈએ. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોયું હશે, મણિરત્નમ એક ખજાનચી છે, રાજા જયનનું. ખજાનચીનું કામ શું હોય? રાજાનો આર્થિક વહીવટ સંભાળવાનો. આર્થિક વહીવટ એટલે કે જે રાજાના કર્મચારીઓ છે તેમને પગાર ચૂકવવો પડે ને, તે આપવાનું કામ છે એનું. તો રાજાના દરબારમાં રસોઈયા હોય, ઘોડેસવાર હોય, મંત્રી હોય અને દરેક વ્યક્તિને પોતાના પદ પ્રમાણેનો પગાર હોય. દાખલા તરીકે જો બાળકો, રાજાના દરબારમાં મંત્રીનો દૈનિક પગાર છે 195 રૂપિયા, ઘોડેસવારનો દૈનિક પગાર છે 76 રૂપિયા અને રસોઈયાનો દૈનિક પગાર છે 65 રૂપિયા. હવે આ ખજાનચી છે ને એ બહુ હોશિયાર છે. જો તમે રજા પાડો તો એ દિવસનો તમારો પગાર તો કાપી લે, ખરું ને? તો હવે જાન્યુઆરી મહિનો પૂરો થયો, ફેબ્રુઆરી શરૂ થવા આવ્યો એટલે જાન્યુઆરીનો તો પગાર આપવાનો જ હોય. તો મણિરત્નમભાઈ તો ચોપડો લઈને બેઠા, રસોઈયાની હાજરી કાઢી. રસોઈયા ભાઈ તો બધા જ દિવસ હાજર હતા. તો હવે જાન્યુઆરીનો પગાર કેટલો આપવો પડશે? તો સૌથી પહેલા આપણે જોઈએ કે જાન્યુઆરી માસના દિવસો કેટલા? સરસ, 31. તો એનો પગાર દૈનિક છે 65 રૂપિયા અને જાન્યુઆરીના દિવસો છે 31. તો આપણે એનો પગાર નક્કી કરવા માટે શું કરવું પડશે? અરે વાહ, 65 ગુણ્યા 31. જોજો હા, મણિરત્નમ કેવી રીતે ગણતરી કરે છે હું તમને એ બતાડું છું. તમને આમાં કઈ ખબર પડી? જો 65 એનો દૈનિક પગાર છે અને 31 દિવસ છે. તો 65 એટલે 60 અને 5 એટલે 65 થઈ ગયા અને 31 એટલે 30 અને 1 31. તો એમણે શું કર્યું? આ ગણતરીને સરળ કરવા માટે તો 60 અને 30 નો ગુણાકાર. આમાં આપણે ગણતરી બહુ સરળતાથી એટલા માટે થાય, આપણને 1 થી 10 ના ઘડિયા તો આવડતા જ હોય. એટલે 6 ગુણ્યા 3 6 તારી 18 અને 2 શૂન્ય તો આપણે મૂકી દેવાના. તેવી જ રીતે 60 ગુણ્યા 1 તો 6
એકા 6 અને પાછળ શૂન્ય 60નું શૂન્યનું. ત્યારબાદ 5 છે તો 30 ગુણ્યા 5, 3 પંચામ 15 અને 1 30નું શૂન્ય આવી ગયું અને 5 ગુણ્યા 1 તો 5 એકા 5. હવે 1800, 60, 150 અને 5 આનો સરવાળો કર્યો તો બોલો આનો જવાબ કેટલો મળશે? એકમના અંકોનો સરવાળો કરીએ. 5 પછી દશકમાં છે 5 ને 6 11, 11 નું 1 વધી 1, 1 1 2 અને 8, 8 ને 2 10 ની 0 વધી 1, 1 ને 1 2. આપણને જવાબ મળ્યો 2015. આ તો થઈ ગુણાકારની એક રીત. જો આ તમને ખ્યાલ છે ને 17 18 અને પછી 60 નો 1 શૂન્ય અને 30 નો શૂન્ય એ બે શૂન્ય લગાડી દો એટલે ડાયરેક્ટ એનો જવાબ આવે. સમજાવ? શૂન્ય વાળા જે ગુણાકાર છે એમાં સરળ રીત થઈ જાય. જો આ એક રીત આપણને શીખવી તો બીજી રીત જોઈએ. બીજી કઈ રીત છે ગુણાકાર? આપણને આ રીતે પણ ગુણાકાર આવડે છે ને? આ રીતે તો ચાલો એ પણ પ્રયત્ન કરીએ. હવે હું 65 ગુણ્યા 31 કરું છું. આને પણ હું બે રીતે કરી શકું. કદાચ તમને યાદ હોય તો હું પહેલા 65 ગુણ્યા 30 કરીશ અને 65 ગુણ્યા 1 કરીશ. હું પહેલા 65 નો 30 સાથે ગુણાકાર કરું છું. માટે 5 તરી 15 નું 5 વધી 1, 6 તરી 18 ને 1 19 અને આ 30 નું શૂન્ય અને 65 ગુણ્યા 1 મળશે 65. હવે 1950 વત્તા 65 નો સરવાળો. 0 વત્તા 5 5, 6 ને 5 11 નું 1 વધી 1, 9 ને 1 10 ની 0 વધી 1, 1 વત્તા 1 2. જવાબ તો સરખો જ મળ્યો. તો તમને ખબર છે આ એક રીત થઈ, આ બીજી રીત થઈ. હવે આ ત્રીજી રીત પણ આપણે જોઈ લઈએ. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે 65 વત્તા 30 કરીએ છીએ તો આપણે 65 નો પહેલા 1 સાથે ગુણાકાર કરીએ છીએ કે જે આપણે અહીંયા કર્યો અને તેવી જ રીતે 65 નો 30 સાથે ગુણાકાર કરીએ છીએ. તો જો હું 65 નો 1 સાથે ગુણાકાર કરું તો જવાબ મળશે 65 વત્તા 65 નો 30 સાથે ગુણાકાર કે જે છે 1950. તો જોયું ને ગુણાકાર તો એક જ કર્યો, 3 રીતે કર્યો અને જવાબ તો સરખો જ મળ્યો. અહીં આપણો ઉદ્દેશ્ય ઝડપી ગણતરી કરવાનો પણ છે, સાથે સાથે ગણતરીનું બિનજરૂરી લંબાણ પણ વધારવાનું નથી. તો જો આવી જ રીતે આ તો મેં રસોઈયાના પગારની ગણતરી કરી, આવી જ રીતે તમે મંત્રીના પગારની ગણતરી કરો તો ચાલો એ પણ એક વખત કરી જોઈએ. મંત્રીનો પગાર છે 195 રૂપિયા અને દિવસો છે 31. ચાલો હવે તમારે પણ મારી સાથે કરવાનું છે, કારણ કે તમને પણ હવે ગુણાકાર તો પાક્કા આવડી ગયા છે. તો અહીં હું 195 નો ગુણાકાર પહેલા 1 સાથે કરીશ અને ત્યારબાદ 195 નો ગુણાકાર હું 3 સાથે કરીશ. 5 એકા 5, 9 એકા 9, 1 એકા 1. હવે 30 સાથે ગુણાકાર કરું છું તો યાદ રાખજો, જો હું 195 ગુણ્યા 30 કરતી હોઉં તો 30 નું પેલું શૂન્ય છે એ તમારે પહેલા જ મૂકી દેવાનું. તો પહેલા હું એક શૂન્ય મૂકી દઈશ. જો અહીંયા 30 ના બદલે 300 હોય તો હું અહીંયા 2 શૂન્ય મૂકી દઈશ. જો 300 ને બદલે 3000 હશે તો અહીંયા હું 3 શૂન્ય મૂકી દઈશ. બરાબર ને? તો જો મેં શૂન્ય મૂકી દીધું, હવે 3 નો 5 સાથે ગુણાકાર, 3 પંચા 15 નો 5 વધી 1, 9 તારી 27,
27 ને 1 28 નો 8 વધી 2 3 એકા 3 3 ને 2 5. હવે આ બંનેનો સરવાળો 5 9 ને 5 14 નો 4 વધી 1 8 ને 1 9 અને 1 10 10 નો 0 વધી 1 5 વત્તા 1 6 છે ને સરળ રીત. આ રીતે તો આપણને ગુણાકાર આવડે જ છે. તો ચાલો હવે તમારે ઘોડે સવારનો પગાર કેટલો થયો એ તમારે જાતે ગુણાકાર કરવાનો છે. એટલે કે 76 ગુણ્યા 31. નોંધી લો તમારા નોટબુકમાં અને કરી દો ચલો ગુણાકાર. તો બાળકો તમે કરી દીધો ને ગુણાકાર? સરસ. એવી જ રીતે એ રાજાના દરબારમાં શાંતારામ નામનો એક ખાસ રસોઈયો કે જે રોજ ના આવે પણ અમુક ખાસ દિવસોમાં આવે કે જ્યારે તહેવાર હોય, ઉત્સવ હોય, કોઈ પ્રસંગ હોય કે જ્યારે વિશિષ્ટ સામગ્રી બનાવવાની હોય ત્યારે આવે. તો એનો દૈનિક પગાર 165 રૂપિયા છે. પણ તમે વિચારો કે જો એ એક દિવસને 165 લેતો હોય પણ જો એ આખું વર્ષ રોજ આવે તો એને કેટલા રૂપિયા આપવા પડે? 165 ગુણ્યા એક વર્ષના દિવસ કેટલા? બહુ સરસ, 365. તો આપણે એનો એક વર્ષનો જો પગાર નક્કી કરવો હોય તો 165 નો 365 સાથે ગુણાકાર કરીશું. હવે અહીંયા આપણે ફરીથી યાદ કરી લઈએ કે જ્યારે આપણે 365 સાથે ગુણાકાર કરીએ છીએ ત્યારે અહીંયા 5 સાથે ગુણાકાર કરીએ છીએ, અહીંયા 6 સાથે ગુણાકાર કરીએ છીએ, અહીંયા 3 સાથે ગુણાકાર કરીએ છીએ. આવડે છે કરો દાખલો બરાબર. પછી તમારો જવાબ ચેક કરી જે રીતના તમને આવડે કરવાનું. 165 ગુણ્યા 365.
બધાનો થઈ જાય પછી જવાબ ચેક કરી. આવડે છે ધ્રુતિબેન? સાચો છે ને કોઈનો ખોટો. ધ્રુતિનું થઈ જાય એટલે જોઈએ આપણે. થોડી બધી વાર લાગી. ગમે તે કરો, જવાબ સાચો આવવો જોઈએ. બરાબર થઈ ગયું? ચાલો હવે જવાબ ચેક કરી નાખીએ. શું જવાબ આવે છે? 365 એટલે 360 અને 5. એનો અર્થ એ કે આપણે 165 નો 5 સાથે ગુણાકાર કરીશું, ત્યારબાદ 165 નો 60 સાથે ગુણાકાર કરીશું અને ત્યારબાદ 165 નો 300 સાથે ગુણાકાર કરીશું અને ત્યારબાદ એ ત્રણેયનો સરવાળો કરીશું. સમજાઈ ગયું? તો ચાલો પહેલા આપણે 5 સાથે ગુણાકાર કરીએ. 165 નો 5, પાંચું પાછું 25 નો 5 વધી 2, 6 પંચા 30 ને 2, 32 નો 2 વધી 3, 5 એકા 5 ને 3 8. અહીં 165 ગુણ્યા 5 થયું. હવે 165 ગુણ્યા 60 કરવાનું છે. તો 60 નું જે શૂન્ય છે એ તો આપણે પહેલા જ મૂકી દઈશું. એટલે કે હવે 6 સાથે ગુણાકાર કરી લઈએ. 6 પંચા 30 નું 0 વધી 3, 6 36 ને 3 39 નો 9 વધી 3, 6 એકા 6 ને 3 9. હવે શું રહ્યું? તો 300 સાથેનો ગુણાકાર. તો ચાલો હવે અહીંયા આપણે કેટલા શૂન્ય મૂકીશું? અરે વાહ, 300 માં 3 ની પાછળ 2 શૂન્ય છે, માટે અહીંયા આપણે 2 શૂન્ય મૂકી દઈશું. હવે 5 તરી 15 નો 5 વધી 1, 6 તરી 18 ને 1 19 નો 9 વધી 1, 3 એકા 3 ને 1 4. ચાલો હવે આનો સરવાળો કરીએ. 5 વત્તા 0 વત્તા 0 તો 5, 2 વત્તા 0 વત્તા 0 2, 8 ને 9 8 ને 9 17, 17 ને 5 22 નો 2 વધી 2, 2 ને 9 11, 11 ને 9 20, 20 નું 0 વધી 2, 4 ને 2 6. કેટલો જવાબ આવ્યો? ત્રણેયનો ખોટો. ગમે તે રીતે કરો પણ જવાબ તો સાચો આવવો જોઈએ ને. કરો ફરીથી. હાલ એ નહીં, હવે બીજો કરીએ. તમે આ તો તમે જોઈ લીધો, એને જોઈ બીજો કરીએ. જવાબ તમે જેમ કરો છો એમ પણ જવાબ તો સાચો આવે. આપણે જેમ શીખ્યા છીએ એમ આપણી રીતથી પણ જવાબ તો સાચો આવવો જોઈએ. ના આવે? શું કામ ના આવે? આપણે શૂન્ય પહેલા મૂકી દઈએ છીએ, આ લોકો શૂન્ય પછી મૂકે. સમજાવ? આપણે શૂન્ય પહેલા મૂકી દઈએ.
ચાલ આગળ જોઈ સારું થયું ને આ લીધું જો એ રસોઈયો રોજ રસોઈ બનાવવા આવે તો રાજાએ એને 60,225 રૂપિયા ચૂકવવા પડે. તો બાળકો, તમને આ રીતના ગુણાકારમાં સમજ પડી ગઈ? આપણે એટલું યાદ રાખવાનું કે જ્યારે 3 અંકની સંખ્યા હોય છે તો આપણે માત્ર એક અંક સાથે એને ના ગુણતા, એના સ્થાનની કિંમત જોવાની. અહીંયા 365 છે તો 307 અને 5. આ રીતે તમે યાદ રાખશો તો તમારો ગુણાકાર ક્યારેય ખોટો નહીં પડે. બરાબર ને? આપણે જો પહેલા 3 થી કરીએ બરાબર, 300 થી કરીએ છીએ એટલે 2 શૂન્ય પહેલા મૂકીએ છીએ, પછી 3 થી કરીએ છીએ એટલે આ નીચેની રકમ છે એ આપણી ઉપર આવે, પછી 6 થી કરીએ છીએ 60 એટલે 1 શૂન્ય મૂકીને 6 થી કરીએ છીએ તો આ રકમ તો અહીંયા જ આવશે, અને પછી 5 થી કરીએ એટલે 825 આપણા નીચે આવશે. આ રકમ ઉપર આવશે ને આ રકમ નીચે આવશે. બાકી કઈ ફરક નહીં પડે આપણે જે રીતથી કરીએ છીએ. સમજાણ? તો એમાં તમે તો બાળકો હવે બીજો એક કોયડો જોઈએ કે સોહમ દરરોજે 8 ગ્લાસ પાણી પીવે છે. બરાબર? તો એ 1 મહિનામાં કેટલા ગ્લાસ પાણી પીવે છે? સોહમ દરરોજના 8 ગ્લાસ પાણી પીએ છે. 8 ગ્લાસ દરરોજના, રોજના 8 ગ્લાસ. તો 1 મહિનાના કેટલા પીશે? 1 મહિનામાં 30 દિવસ ગણી લો. આ મહિનો કયો છે? માર્ચ છે ને? માર્ચમાં કેટલા દિવસ હોય? 30 ન હોય, 31 હોય. માર્ચમાં કેટલા દિવસ હોય? 31. તો માર્ચમાં સોહમ કેટલા ગ્લાસ પાણી પીશે? શું કરવું પડશે? ભાગાકાર કેમ? ગુણાકાર કરવો પડે ને. 1 દિવસના 8 ગ્લાસ તો 31 દિવસના કેટલા ગ્લાસ પાણી પીશે? કરો તો 31 ગુણ્યા 8. ના, શું કામ લગાવવું પડે? નીચે 8 છે ને, દશક હોય તો શૂન્ય લગાડવું પડે. 8 એકા 8, 8 એકા 8 કરે? ક્યાં કરે? 1 કરે. 8 એકા 1 થાય. 8 એકા 8 અને પછી 8 તેરી 24. કેટલો જવાબ આવશે? 248. કેટલો જવાબ આવ્યો? આવ્યો તો સાચું. પ્રાચી? ઓકે, તો સાચું. તો આ તો આપણને આવડે. સિંગલ રકમ વાળા, ડબલ રકમ વાળા પણ 3 રકમમાં લોચો પડે છે. જુઓ આગળ ચાલો. એટલે કે જો 1 મહિનાના 30 દિવસ હોય તો આ કેટલા ગ્લાસ પાણી પીધું કહેવાય? 30 દિવસ લીધા આપણે, 31 લીધા. 8 ગુણ્યા 30. અને આ તો આપણે મૌખિક આવડે. 8 ગુણ્યા 30 એટલે 8 તરી 24 અને પાછળ 0, 240 ગ્લાસ. અરે વાહ, મૌખિક આવડી ગયું કે? તો ચલો, એને 1 વર્ષમાં કેટલું પાણી પીધું હોય? 1 વર્ષના દિવસો કેટલા? 365. 365 ગુણ્યા, હવે કરો તો 1 વર્ષમાં કેટલું પાણી પીધું? કેટલા ગ્લાસ? 365 ગુણ્યા 8. 8 નો ઘડિયો આવડે, 10 ના ઘડિયા તો આવડે ને આપણને બધા. 8 50 કરવાનો, પછી 8 છક કરવાનો, અને 8 તેરી કરવાનો. તમારો જવાબ ચેક કરી લો ફરીથી. ખોટું નથી કર્યું ને ઉતાવળમાં?
40 ને 4 કેટલા થાય? તો કેટલા આવે નીચે? 52 નો બગડો આવે. ઊંધો કર્યો. 52 નો બગડો વધી આવશે 5. તે ઊંધું કર્યું. 52 નો પાંચડો નીચે કર્યો. કર ફરીથી આખો ફરીથી કર. પ્રાચીનો બરાબર છે. ધૃતિનો એ બરાબર. અરે સુતાવળમાં ખોટા લખી. હા હવે થયો તો કેટલો આવશે? 2920. પાણીના ગ્લાસ સોહમે એક વર્ષમાં પીધા હોય. જુઓ 8 આવું કરો તો પણ સાચું, બરાબર ને? 365 ગુણ્યા 8, 8 પંચામ 40 નું 0 વધી 4, 8 6 48 ને 4 52 નો 2 વધી 5, 8 તરી 24 ને 5 39. એટલે કે સોહમ એક વર્ષમાં 2920 ગ્લાસ પાણી પીવે. અને જો સોહમની સોસાયટીમાં 125 વ્યક્તિ રહેતા હોય અને દરેક વ્યક્તિ રોજના 8 ગ્લાસ પાણી પીતા હોય તો એ લોકો એક વર્ષમાં કેટલું પાણી પીવે? આની ગણતરી તમે જાતે કરો અને એનો જવાબ મેળવો. 125 વ્યક્તિ છે એ દરરોજના 8 ગ્લાસ પાણી પીવે છે, એટલે દરરોજનું એમનું પાણીનો વપરાશ કેટલો હશે? સરસ. 125 ગુણ્યા 8, 125 ગુણ્યા 8 કરીશું તો એની સોસાયટીમાં રોજના પાણીનો કેટલા ગ્લાસનો વપરાશ છે એ મળી જશે. 8 પંચામ 40 નું 0 વધી 4, 8 નું 16 ને 4 20 નો 0 વધી 2, 8 એકા 8 ને 2 10. એનો મતલબ એમ કે સોહમની સોસાયટીમાં દરરોજના 1000 ગ્લાસ પાણી વપરાય. હવે મને કહો કે એક દિવસના 1000 ગ્લાસ છે તો 365 દિવસના કેટલા ગ્લાસ હોય? આ તો આપણે મૌખિક આવડી જાય છે. શું કરવાનું? 1000 ગુણ્યા 365 કરવાના ને. 1000 ગુણ્યા 365 કરીએ તો હા 365 ની પાછળ 3 શૂન્ય મૂકી દેવાના. આપણે પહેલા શીખ્યા હતા ને કે કોઈ પણ સંખ્યાનો સાથે જ્યારે 10 સાથે ગુણાકાર કરીએ છીએ ત્યારે તે સંખ્યાની પાછળ એક શૂન્ય ઉમેરી દઈએ. દાખલા તરીકે 25 ગુણ્યા 10 તો 25 ની પાછળ એક શૂન્ય મૂકી દો 250. અને જો 25 ગુણ્યા 100 કરવું હોય તો 25 ની પાછળ બે શૂન્ય મૂકી દો, બરાબર ને? 2500 થઈ જાય. અને જો 25 નો 1000 સાથે ગુણાકાર કરીશ તો 25 ની પાછળ મારે 3 શૂન્ય મૂકી દેવાના, 25000 જવાબ મળશે. તો જ્યારે પણ આપણે કોઈ પણ સંખ્યાનો 10, 100, 1000, 10000, લાખ એવા સાથે ગુણાકાર કરીએ છીએ ત્યારે જે તે સંખ્યા સાથે એટલા શૂન્ય જ એડ કરીએ છીએ, એટલે એ ગણતરી તો આપણી મૌખિક થઈ જાય છે. તો એવી જ રીતે 1000 નો 365 સાથે ગુણાકાર કરીશું તો શું કરવાનું રહ્યું? 365 ની પાછળ કેટલા શૂન્ય મૂકી દેવાના? 3. એકમ, દશક, 100, 1000, 10000, લાખ. સોહમની સોસાયટીમાં એક વર્ષનું કેટલા ગ્લાસ પાણી વપરાય? 3,65,000 ગ્લાસ. તો બાળકો હવે તમે પણ યાદ રાખજો કે જ્યારે શૂન્ય હોય એવી સંખ્યા સાથે ગુણાકાર કરો ત્યારે નોટ પેન લઈને બેસવાનું નહીં, એ તો આપણે મૌખિક ગણતરી કરી દેવાની, બરાબર ને? તો ચાલો હવે હમણાં તમે 11મું ચેપ્ટર ક્ષેત્રફળ ને પરિમિતિ શીખી ગયા હતા. તો પરિમિતિનું માપ શોધવું હોય તો હા ધારનું માપ શોધે. પરી એટલે ચારે બાજુનું અને મિતિ એટલે માપ.
ચારે બાજુની ધારનું માપ એટલે પરિમિતિ, અને ક્ષેત્રફળ એટલે હા અંદરનો જે એરિયા, અંદરનો જે વિસ્તાર એને રોક્યો છે એ એરિયા એટલે ક્ષેત્રફળ. તો બાળકો, અહીં મેં 3 બગીચા દોર્યા છે. બગીચો એ, બગીચો બી અને બગીચો સી. બગીચા એ નું માપ છે 27 મીટર અને 28 મીટર. બગીચા બી માં છે 36 મીટર 12 મીટર અને સી માં છે 27 મીટર ને 19 મીટર. તો જો સૌથી પહેલા તો મારે આ બગીચાનું ક્ષેત્રફળ શોધવું છે. જો ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે? ગુણાકાર કરવો. લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. અને પરિમિતિ શોધવી હોય તો ચારે બાજુનો સરવાળો. અહીંયા આપણે જોયું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ તો આપણે હમણાં શીખી ગયા છે. અને આ ત્રણેય બગીચા લંબચોરસ છે, ખરું ને? તો બગીચા એનું ક્ષેત્રફળ કેટલું થશે? બહુ સરસ, 27 ગુણ્યા 28. 27 ગુણ્યા 28 કરશું તો આપણને બગીચા એનું ક્ષેત્રફળ મળશે. તેવી જ રીતે 36 ગુણ્યા 12. લંબચોરસની ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આની લંબાઈ 28 ને પહોળાઈ 27. થઈ ગયો બંનેનો ગુણાકાર. બગીચા સી નું 27 ગુણ્યા 19. તો જો હું 27 ગુણ્યા 28 કરું છું તો સૌથી પહેલા 27 ગુણ્યા 8 કરશું એટલે 8 સતા 56 નો 6 વધી 5 અને 8 દુ 16 ને 5 21. હવે 27 ગુણ્યા 20 તો પહેલા એક શૂન્ય મૂકી દઈશું. 7 દુ 14 ને 1 5. પછી બંનેનો સરવાળો કરો. 6 4 વત્તા 1 5 અને 2 વત્તા 5 7. એનો મતલબ કે બગીચા એકનું ક્ષેત્રફળ 756 ચોરસ મીટર. એવી જ રીતે તમે આનું પણ શોધો. ચાલો, 36 ગુણ્યા 12 કેટલા થશે? એનો જે જવાબ મળશે એ બગીચા બી નું ક્ષેત્રફળ થશે. અને 27 ગુણ્યા 19 એનો જે જવાબ મળશે એ બગીચા સી નું ક્ષેત્રફળ મળશે. હવે તમે મને એમ કહો કે આ બગીચાને ખેડવાનો મજૂરીનો ખર્ચ પ્રતિ ચોરસ મીટરે જો તમને 95 રૂપિયા મળતો હોય તો આ આખા બગીચાને ખેડવાનો ખર્ચ કેટલો મળે? હા, એનું જે ક્ષેત્રફળ મળ્યું છે એના ગુણ્યા 95. બરાબર ને? કારણ કે જો 756 ચોરસ મીટર, એક ચોરસ મીટરના 95 મળે, તો 756 ચોરસ મીટર ખેડવાના કેટલા મળે? એક ચોરસ મીટરના કેટલા મળે? ખેડવાના 95 રૂપિયા મળે. તો કુલ ક્ષેત્રફળ કેટલું છે? 756. એને ખેડવાના કેટલા રૂપિયા મળે? કોયડા હોય છે, ખબર છે ને? કોયડા ઉગેલો એ આવડશે? કરીએ આપણે, જોઈએ આગળ. બગીચો ખેડવાનો છે એ પ્રતિ ચોરસ મીટર ખેડવાનો છે. તો જો 1 ચોરસ મીટર ખેડશો તો તમને 95 રૂપિયા મળશે. તો કુલ કેટલા ચોરસ મીટર છે? 756. તો 756 ગુણ્યા 95 એ જે જવાબ મળે. તેવી જ રીતે અહીંયા જે ચોરસ મીટર જવાબ આવે એના ગુણ્યા આ બગીચા 2 નો ખેડવાનો ખર્ચ 110 રૂપિયા છે. તો એનો જે જવાબ મળે એની સાથે 110 નો ગુણાકાર કરીએ અને બગીચા સી નો ખેડવાનો ખર્ચ એનું ક્ષેત્રફળ જેટલા ચોરસ મીટર મળે એના ગુણ્યા બગીચા સી ને ખેડવાનો ખર્ચ છે પ્રતિ ચોરસ મીટર 120 રૂપિયા. તો એના જવાબમાં 120 સાથે ગુણાકાર કરીએ અને ત્યારબાદ ત્રણેયનો જે સરવાળો કરીએ અને જે જવાબ મળે તો એ કુલ ખર્ચ થાય. બગીચો એ, બી અને સી ત્રણેય બગીચાને ખેડવાનો કુલ ખર્ચ તો જ આપણને મળશે. તો આ તો તમે જાતે કરશો ને બાળકો? તો ચાલો હવે હું તમને બીજી કંઈક મજેદાર રમત બતાડું છું. બાળકો, તમે જાણો છો કે
એ ગણિતમાં માત્ર ગણતરી, ઘડિયા અને માપ ને એવું બધું જ નથી, કેટલીક ગમત પણ છે. અને એવી ગમત છે કે તમે બધા મિત્રો સાથે બેઠા હો ને અને એકબીજાના જે મજેદાર કોયડા પૂછો ને તો તમને એને ઉકેલવાની ખૂબ મજા આવે. આજે હું તમને એક ગણિત ગમત બતાવું છું. ચાલો જોજો. હા, એ શું થાય છે એ તમારે મને કહેવાનું છે. ચાલો આપણે આનો જવાબ મેળવીએ છીએ. 0 ગુણ્યા 9, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરશું તો જવાબ થઈ જશે 0 અને એ 0માં 1 ઉમેરીએ છીએ તો કેટલો જવાબ મળશે? 1. હવે 9 એકા 9, 9 વત્તા 2 10, 11. ચાલો 12 નવા 108, 108 વત્તા 3 9 10 11 થયા. કરો હવે, ચલો 123 ગુણ્યા 9 કરો ફટાફટ તમારી નોટબુકમાં. કેટલા મળે છે? 123 ગુણ્યા 9, 9 તારી 27, 9 દુ 18, 9 2 11. 1107 મળ્યા. એના વત્તા 4 કરો 8 9 10 11. હવે તમે જુઓ આ ગણતરી તમે જેમ જેમ આગળ વધારશો તેમ તેમ તમને શું મળશે? 1 11 111 1011 11111. બરાબર ને? મજેદાર છે ને? આવું કંઈક તમે પણ બીજું શોધી લાવજો અને તમારા મિત્રો સાથે આ શેર કરજો. હવે તમને બીજું એક રમત બતાડું કે જેમાં તમે શું ભેદ છે એ તમારે પારખવાનો છે. બરાબર? ચાલો એ પણ જોઈએ. જો બાળકો, મેં અહીંયા કોઈ એક સંખ્યાને ક્રમશઃ 1 સાથે, 2 સાથે, 3 સાથે, 4 સાથે અને 5 સાથે ગુણાકાર કર્યો છે. આપણે એનો જવાબ મેળવવાનો છે. સંખ્યા છે 1,42,857 ગુણ્યા 1. બરાબર? પછી એ જ સંખ્યાનો 2 સાથે ગુણાકાર, 3 સાથે ગુણાકાર, 4 સાથે ગુણાકાર અને 5 સાથે ગુણાકાર. તો ચાલો પહેલા આપણે 1 સાથે ગુણાકાર કરતા તો જવાબ એનો એ જ મળશે. બરાબર? હવે 2 સાથે ગુણાકાર કરીએ. 7 દુ 14 નો 4 વધી 1, 5 દુ 10 ને 1 11 નો 1 વધી 1, 8 દુ 16 ને 1 17 નો 7 વધી 1, 2 દુ 4 ને 1 5, 4 દુ 8, 2 એકા 2. 3 સાથે ગુણાકાર કરી જોઈએ. 7 તારી 21 નો 1 વધી 2, 5 તારી 15 ને 2 17 નો 7 વધી 1, 8 તારી 24 ને 1 25 નો 5 વધી 2, 3 દુ 6 ને 2 8, 4 તારી 12 નો 2 વધી 1, 3 એકુ 3 ને 1 4. હવે 4 સાથે ગુણાકાર કરી જોઈએ. 7 ચોક 28 નો 8 વધી 2, 5 ચોક 20 ને 2 22 નો 2 વધી 2, 8 ચોક 32 ને 2 34 નો 4 વધી 3, 4 દુ 8 ને 3 11 નો 1 વધી 1, ચોકુ ચોકુ 16 ને 1 17 નો 7 વધી 1, 4 એકુ 4 ને 1 5. બાળકો, તમને આમાં કંઈક દેખાય છે ખરું? જો 4 2 8 5 7 1 2 8 5 7 1 4 5 7 1 4 2 8. અરે આ તો એની એ જ સંખ્યા ગોળ 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 ફરે છે ને. તો જો હવે તમે 5 સાથેનો ગુણાકાર કરી જુઓ, ત્યારબાદ 6 સાથે ગુણાકાર કરી જુઓ, 7 સાથે ગુણાકાર કરી જુઓ. તો બાળકો, ગુણાકાર અને ભાગાકારમાં આવી ઘણી બધી ગમતો છે કે જે તમને ગણિતને શીખવા માટે મજા આપે. અને તમે જ્યારે તમારા મિત્રો સાથે બેઠા હો ત્યારે તમારું શીખવાનું પણ થઈ જાય અને તમારું ભણવાનું પણ થઈ જાય. તો આજે આપણે ગુણાકારની વિવિધ રીતો જોઈ અને કંઈક ગમત પણ જોઈ. તો તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જેટલા પણ વધારાના મહાવરાના દાખલા આપ્યા છે તે તમારા મિત્રો સાથે બેસી અને ઘરે એનું પુનરાવર્તન કરજો. તો હવે સમય થઈ ગયો છે
આજના પ્રશ્નનો. આજનો પ્રશ્ન છે, મહેશને એક દિવસનું મહેનતાણું 318 રૂપિયા મળે છે, તો 10 દિવસનું મહેનતાણું કેટલું મળશે? કરો જોઈએ. હાલો, કેટલું મળશે? મૌખિક આવડશે નહીં, ગણી નહીં કરવા. મહેશને એક દિવસનું મહેનતાણું એટલે એક દિવસની મજૂરી. એક દિવસ કામે જાય તો કેટલા મળી મહેશને? 318 રૂપિયા મળી. ખાલી રકમ ગણો, દાખલો જ ગણો. લખવાની રકમ લખવાની જરૂર નથી. વાંચો રકમ. મહેશને એક દિવસનું મહેનતાણું 318 રૂપિયા મળે છે. આપણા ઘરે મહેશ કામ કરવા આવ્યો છે, આપણે એને એક દિવસના 318 રૂપિયા આપી, તો 10 દિવસનું મહેનતાણું કેટલું મળશે? તો આપણે એને 10 દિવસનું મહેનતાણું કેટલું આપવું પડે? ગુણાકાર કરવો પડશે ને. શેનો ગુણાકાર થશે? 318 ગુણ્યા 10 કરો જોઈએ. જો 10 છે એટલે એ ટૂંકી રીત પણ આપણને સમજાવી છે. કોઈ પણ રકમનો 10 થી ગુણાકાર થાય તો શું કરવાનું હોય? હા, તો પાછળ 0 મૂકી દેવાનું હોય. કરો હાલો. 10 લગાડીએ તો ખોટું પડે. તારું તો વાતોમાં જ જશે મારી બેન. સાવ સહેલો છે ને. થોડાક જાગતા રહેવું પડે. સુઈ જઈએ તો ના આવે. તારો કેટલો આવે? 3180. હા, 3180. 3000 જવાબ આવશે. 318 ગુણ્યા 10. 10 નું શૂન્ય પાછળ મૂકી દો તો 3180 બી. બરાબર, એ સાચો જવાબ આવશે. એ 3182 રૂપિયા, વિકલ્પ બી 3180 રૂપિયા, વિકલ્પ સી 8130 રૂપિયા અને વિકલ્પ ડી 3100 રૂપિયા.